પંચમહાલ વન વિભાગ દ્વારા પાસ પરમિટ વગરના લાકડા ભરેલી ટ્રકને ઝડપી પાડવામાં આવી। પંચમહાલના શહેરાના ડેમલી ગામ પાસેથી વન વિભાગે પાસ પરમિટ વગર લાકડા ભરીને જતી ટ્રકને ઝડપી પાડી। વન વિભાગે લાકડા અને ટ્રક મળીને અંદાજે 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો। શહેરાના ટીંબા પાટિયાથી છકડિયા તરફ જવાના માર્ગ ઉપર ડેમલી ગામ પાસે વન વિભાગના આરએફઓ રોહિત પટેલને મળેલી માહિતીના આધારે સ્ટાફના જેવી પુવાર, જીટી પરમાર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી। ડેમલી ગામના રસ્તા પર બાતમીના વર્ણનવાળી ટ્રક આવતા વન વિભાગના સ્ટાફે ઊભી રખાવીને ચાલક પાસે પાસ પરમિટ માંગતા મળી આવેલ ન હતી, જેથી લાકડા ભરેલ ટ્રક વન વિભાગની કચેરી ખાતે લાવીને આરએફઓ રોહિત પટેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને અંદાજિત 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। જો કે તાલુકા વન વિભાગ દ્વારા પાછલા 1 મહિનામાં 5 કરતાં વધુ લાકડા ભરેલ ટ્રક ઝડપી પાડીને કડક કાર્યવાહી કરવામાં આવતા લાકડા ચોરોમાં છૂપો ફફડાટ ફેલાયો હતો।